સલીમ શેખ તૈયાર કરે છે થર્મોકોલમાંથી દેશ વિદેશની અલગ અલગ મસ્જિદોના મોડલ। આ વાત એટલા માટે આપણે કરી રહ્યા છીએ કારણ કે તાજિયા નજીક આવી રહ્યા છે। મુસ્લિમ સમાજના લોકો માટે ખૂબ જ મહત્વનો પર્વ તાજિયાનો પર્વ, અને તાજિયા નજીક આવતા હોય એટલે વાત કરીએ જે તાજિયા બનાવે છે તેમની। અહીં સલીમ શેખ નામના કારીગર વિશે આજે વાત કરીએ તો તેઓ દ્વારા ખૂબ જ આકર્ષક મોડલો મસ્જિદના તૈયાર કરવામાં આવ્યા છે। જે દુનિયાની અલગ અલગ મસ્જિદ હોય, અલગ અલગ પ્રતિકૃતિ હોય, તેના મોડલ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે। થર્મોકોલમાંથી આ ખૂબ જ સુંદર કારીગરી સલીમ શેખ દ્વારા કરવામાં આવી રહી છે। મહોરમના પવિત્ર મહિનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને ત્યારે ગુજરાત સહિત વડોદરા શહેરમાં પણ મહોરમની તૈયારીઓ જોરોશોરોથી શરૂ થઈ ગઈ છે। દર વર્ષે ઇમામ હુસૈનની યાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયાની સ્થાપના થાય છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પ્રિયલક્ષ્મી મિલ ખાતે અનોખી કામગીરી જોવા મળી રહી છે કારીગર સલીમ શેખની, જે થર્મોકોલમાંથી દેશ વિદેશની પ્રખ્યાત મસ્જિદ અને દરગાહના આકર્ષક મોડલ તૈયાર કર્યા છે। પોતાની કલા અને હસ્તકૌશલ્યથી તેઓ વર્ષોથી અનોખી કૃતિઓ બનાવી રહ્યા છે, જે મહોરમ દરમિયાન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે। સલીમ શેખની આ કળા 50 વર્ષ ઉપરાંતથી તેઓ કરે છે। આ કળાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે છે। થર્મોકોલમાંથી તૈયાર કરાયેલા ભવ્ય મોડલો ધાર્મિક ભાવના સાથે કારીગરીનો પણ ઉત્તમ નમૂનો રજૂ કરે છે। આ વર્ષે પણ સલીમ શેખ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર શહેરમાં આવેલ હજરત તાજુદ્દીન બાવાની સુંદર દરગાહનું થર્મોકોલ પર નિર્માણ કરવામાં આવ્યું છે, જે મહોરમના પવિત્ર પ્રસંગે લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। મહોરમની ઉજવણી પૂર્વે ચાલી રહેલી આ તૈયારીઓ શહેરમાં ધાર્મિક અને સૌહાર્દપૂર્ણ માહોલને વધુ ઉજાગર કરી રહી છે। મારું નામ સલીમભાઈ શેખ છે। પ્રિયલક્ષ્મી મિલની ચાલ એલેમ્બિક રોડ વડોદરા। હું છેલ્લા 50 વર્ષથી આ થર્મોકોલનું કામ કરું છું। વર્લ્ડની દરગાહો મસ્જિદો બધી મેં 50 બનાવી। આ 50મું વર્ષ છે મારું। ઓનલી ફોર થર્મોકોલ। આમાંના કાગળ છે ને લાકડી છે, અને મને બનાવતા 1.5-2 મહિના થઈ જાય છે। અને મારી જોડે આ નાના છોકરા છે। મારો એક છોકરો છે અબ્દુલ કાદિર। અમે 4-5 જણા, રફીકભાઈ કરીને છે, અમે 4-5 જણી મળીને આ કામ કરીએ છીએ। અને દર વર્ષે દરગાહ મસ્જિદ બનાવીને લોકોને જોવા હું આકર્ષિત કરું છું। અને મારા ત્યાં આખા વડોદરાના લોકો જોવા આવે છે, જ્યારત કરવા આવે છે, અને જોઈને બહુ ખુશ થઈને જાય છે, અને મને દુઆઓ બી આપતા જાય છે। અને મારું કહેવું એટલું જ છે કે આપણા તહેવારો આપણે સારી રીતે મનાવીએ અને લોકોને ખુશ કરીએ। મેં મદીના શરીફ બનાવ્યું, મક્કા શરીફ બનાવ્યું, સૈયદ અહેમદ કબીર રિફાઈ, ઈરાનની કરબલા શરીફ, બહારની બી બધી બહુ દરગાહો મેં બનાવી। ને આ મહારાષ્ટ્રમાં નાગોર ગામ છે, કાનપુર ગામ છે, નાગપુરમાં છે તાજુદ્દીન બાવાનો મજાર। આ મહારાષ્ટ્રમાં આવ્યો છે। આને બનાવતા કેટલા મહિના લાગ્યા? 1.5 મહિનો થઈ ગયો, 1.5 મહિનો। હા, લોકો ખુશ થઈ જાય છે, દર્શન કરીને બહુ ખુશ થઈને દુઆઓ આપીને જાય છે મને। અને આ મારો 50મું વર્ષ છે, 50। મોહરમ શાંતિથી અને ઉલ્લાસભેર મનાવવા જોઈએ, કોઈ ધતિંગ ના કરવું જોઈએ। આપણા ઇમામ હુસૈનની યાદમાં આપણે જે કામ કરીએ છીએ એ કામ પ્રમાણે આપણે કામ કરવાનું અને મોહરમ મનાવવાનું। મારા ત્યાં 5મા ચાને આજે રોજો તાજીઓ બેસાડું છું, ને જો પબ્લિક નિહાળવા આવે છે આખા વડોદરાની, એને સંભાળવા માટે મારા ત્યાં મુસલમાનો બી ને હિન્દુ બી બધા ભાઈઓ ઊભા રહે છે। જી હા। 9મા 10મા ચાને હું 9મા ચાને સ્ટેશન પર લઈ જઈએ છીએ, અને 10મા ચાને અહીંથી શાસ્ત્રી બ્રિજ થઈને સરસિયા તલાવ લોકોને દર્શન માટે હું લઈ જાઉં છું। બહુ ભીડ ઉમટે છે, બહુ ભીડ, લોકો બહુ। હા, પ્રસાદ બહુ મળે છે મને। સલીમભાઈ ગફુરભાઈ શેખ।